વલસાડના કલ્યાણબાગ પાસે ટાંકી પર લગાવેલા પતરા પડ્યા છે। નવી બનેલી ટાંકી પર લગાવેલા ટેકા માટીના પાટિયા પડ્યા। ટાંકીના કામમાં લાલિયાવાડી ચાલતી હોવાનો કોંગ્રેસનો આરોપ। ટાંકીમાં નબળી કામગીરી ચાલતી હોવાના આક્ષેપો કોંગ્રેસે લગાવ્યા છે। સમગ્ર ઘટના અંગે જાણ થતા પ્રાંત અધિકારી સ્થળ પર દોડી આવ્યા। કોંગ્રેસે સ્થળ પર આવીને વિરોધ દર્શાવ્યો છે। વિરોધ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ સર્જાયું। वलसाड नगरपालिका द्वारा कल्याणबाग पास जीवीडीसी द्वारा एक पानी टाँकीનું નિર્માણ થઈ રહ્યું છે અને કામ ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગયું છે। પણ અત્યારે જે થોડી સમય પહેલા જે સ્લેબના જે પતરા હતા તે ઉખડી ગયેલા છે। સમાચાર કેટલા કરોડના ખર્ચે ટાંકી બની રહી છે? જો કે એની માહિતી મારા પર વધારે નથી, પરંતુ આ બાબતે નગરપાલિકાના અધિકારી સાથે જે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। થોડા મહિના પહેલા સુરતના તડકેશ્વર વિસ્તારમાં આ જ કોન્ટ્રાક્ટર દ્વારા એક ટાંકી બનાવવામાં આવી હતી 21 કરોડના ખર્ચે, તે પણ પડી ભાંગી હતી। અને આજે વલસાડ ખાતે જે 30 કરોડના ખર્ચે ટાંકી બની રહી છે તેનો સ્લેબ અને તેનું સેન્ટિંગ નીચે પડ્યું છે। એટલે મારે ભારતીય જનતા પાર્ટીને એટલું જ પૂછવું છે કે તમે આ જ રીતના ભ્રષ્ટાચારો અને આ જ રીતે દેશની તિજોરી ખાલી કરતા રહેવાના છો? શું તમારામાં ક્વોલિટી નામની વસ્તુ છે કે નથી? નહીં, સ્લેબ ધરાશે, શટરિંગ થયું છે। શટરિંગ થયું છે સાહેબ। કેવી રીતે? ઉપર માણસ શટરિંગ ખોલી રહ્યા હતા તો એમના હાથમાંથી કેચી છટકી ગઈ એનો હિસાબ। કોઈને લાગેલું? નહીં, કોઈને કહ્યું, કોઈ જાણે નહીં। આ છે શટરિંગ જ્યારે ખોલતા હતા ને કેચી, ત્યારે કેચી હાથમાં છટકી જાય એના હિસાબે આ શટરિંગ ખોલી ગયું છે। તો સુરતમાં બી પાણીની ટાંકી ધરાશ થઈ ગઈ, અહીંયા પણ આવી સંભાવના દેખાઈ રહી છે? નહીં સાહેબ, એવું નહીં, બિલકુલ નહીં સાહેબ। હવે પાણીની ટાંકી પૂરી ઉતારવામાં આવશે કઈ રીતે? નહીં, ઉતારવામાં આવશે, ક્રેનથી ઉતારવામાં આવશે। હજુ થોડા દિવસ પહેલા જોયું કે સુરતમાં ટાંકીનું ઉદ્ઘાટન થાય એ પહેલા ટાંકી ધરાશાયી થઈ જાય છે। એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને આજે વલસાડમાં હજુ તો ટાંકીનું કામ પૂરું થાય એ પહેલાનું જે સ્ટ્રક્ચર હતું, સેન્ટિંગ હતું, એ તૂટી પડ્યું અને ભર બજારમાં રસ્તા વચ્ચે તૂટી પડ્યું। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હવે દિવસે દિવસે ખુલ્લો પડી રહ્યો છે।